હવે હું આ ઘરમાં વધારે નહીં રહી શકું. એટલે તું કેવા શું માંગે છો? આ ઘરમાં વધારે નહીં રહી શકું એટલે? વાત એમ છે કે આ ઘરમાં હું તમારા મમ્મી સાથે હવે નહીં રહી શકું. તમે એક કામ કરો, બીજું ઘર ગોતી લ્યો, અને એ ભાડેનું હશે ને તો પણ ચાલશે. આટલો બધો વાંધો તો નહીં આવે એમાં. અરે પણ મનીષા, તને મમ્મીની આરે રહેવામાં વાંધો શું થઈ ગયો? અરે એક કામ હોય તો બરાબર છે, આ તો સવારના ગરમ પાણીથી લઈને રાતની દવા સુધીનું બધું જ કામ મારે જ કરવાનું. આટલી સેવા તો મેં મારા સગા મમ્મીની નથી કરી. બસ હવે મારાથી કાંઈ નહીં થાય. હા તો હવે મને એક દિવસનો ટાઈમ આપ, કાલ સુધીનો, હું કંઈક કરું મમ્મી માટે. વાંધો નહીં. લાગે છે કે હવે મારા વહુ દીકરાને હું નથી ગમતી, ઈ મને રાખવા નથી માંગતા. અને સાંભળ, હા. આપણે અહીંયા બાર ચાર રસ્તે જે ઓલા ફ્રૂટ વાળા ઉભા રહે છે ને, એના પાસેથી થોડા કેળા લઈ આવજે. વાંધો નહીં, હું લઈ આવીશ. એક કામ કરીને 2-3 દિવસ જ હું તારા ઘરે રહેવા આવું છું, પછી તો હું વૃદ્ધાશ્રમમાં રહેવા વહી જઈશ. મનીષા, મેં તને ઓલા કેળા લાવવાના કીધા હતા, લઈ આવી? હા, ફ્રીજમાં રાખ્યા છે, આપું? ના ના, એ તો મારા જોતા હશે ત્યારે લઈ લઈશ. પણ કેટલા ના આવ્યા કેળા? 70 રૂપિયાના ડઝન. એટલા બધા મોંઘા? સસ્તાય હતા પણ મને ન ગમ્યા ઈ. એટલે? અરે ઈ તૂટી ગયા હતા અને સડી ગયા હતા, એટલે હું પછી આ સારા લાવી. મને ખાલી એક વાતનો જવાબ આપ, ઓલા જે સસ્તા હતા કેળા, એ કેટલા રૂપિયાના હતા? ઈ કદાચ 40 રૂપિયાના ડઝન. કેળાથી તો કઈ તને શીખવા મળ્યું? કેળાથી મતલબ? સસ્તા કેળામાં અને મોંઘા કેળામાં ફેર શું હતો? શું? ઈ બેયના ભાવમાં એટલા માટે ફેર હતો કે ઓલા છૂટા છૂટા હતા એટલે ઈ સસ્તા હતા, અને સસ્તા થઈ ગયા હતા કેમ કે ઈ છૂટા થઈ ગયા હતા. પણ ઓલા જે મોંઘા હતા ઈ કેળાની લૂમ હતી ને, ઈ ભેગા હતા, ઈ એક સાથે હતા બધા, એટલે એનો ભાવ વધારે હતો. એટલે જો ઓલા લૂમ માંથી હજી કદાચ એક બે કેળા જો છૂટા પડી જાત ને, તો એનો ભાવ એ ઘટી જાત. જે ઓલા 35 રૂપિયા 40 રૂપિયા વાળો જે ભાવ હતો ને, એ ભાવ એનો થઈ જાત. ભલે એ 70 વાળા હોય, પણ છૂટા પડી જાય એટલા માટે. એટલે મનીષા, હું તને ટૂંકમાં આના ઉપરથી હું જે કહું છું ને, એ શીખવાનું છે કે જો આપણે જૂથમાં રહીએ ને, એક સાથે રહીએ ને, તો આપણી વેલ્યુ સારી રહે, અને આપણે જો છૂટા પડી જઈએ ને, તો આપણી વેલ્યુ, આપણી કિંમત કાંઈ ન રહે. એટલે હજી એકવાર હું તને બીજી રીતે કહું કે આપણે, હું, તું, મમ્મી, બધા આપણે સાથે રહીએ ને, તો આપણને આ સમાજ, આ દુનિયા, ગામના લોકો, આડોશી પાડોશી કહેતા પહેલા થોડુંક વિચારે કે આને કેવું કે નહીં. પણ જો તું અત્યારે મમ્મીને કાઢવાની કે તારે અલગ રહેવાની વાત કરે, જો હવે અલગ રહીએ ને આપણે બે, તો આપણને આ બધા જ લોકો કાંઈક નું કાંઈક સંભળાવી જાય, કાંઈક નું કાંઈક કહી જાય. એ વિચારે નહીં કે આને હું કહું કે ન કહું, એમ તરત જ કહી દે. અને માતા પિતાનો સહારો એ તો નસીબ વાળા હોય ને એને જ મળે છે. સોરી, મને માફ કરી દો. આજ મને મારા છોકરા ઉપર ગર્વ થાય છે. અને મનીષા, આપણે બે નસીબ વાળા છીએ કે આપણી પાસે મમ્મી છે, અને એ બધું સંભાળે છે. આ ઘર, બધી વસ્તુ, બધું આખો પરિવાર બધું એ સંભાળે છે. હા, હું હવે નહીં આવું હો, હું તો મારા વહુ દીકરા હારે જ રહીશ.